ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર એનો ભાગ 2 એની અંદર ચેપ્ટર નંબર 4 લક્ષની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે કોષ્ટક વાળી રીતે કિંમત મેળવવી એના એક્ઝામ્પલ આપણે ગણતા હતા કે જેની અંદર તમને બે પ્રકારના દાખલા આપણે શીખેલા કે એક કે તમને ડાયરેક્ટ રકમ આપ્યો હોય અને ડાયરેક્ટ કોષ્ટક બનાવવું પડે, અને બીજા એવા દાખલા પણ આપણે શીખ્યા કે જેની અંદર તમને કોઈ અંશ જે આપેલો હોય એ અંશના કોઈ અવયવ પડતા હોય અને એ અવયવ આપણે 3 ની 4 ની રીતે અવયવ પાડતા અને ત્યારબાદ એના છેદ ઉડાડી કોઈ એક એક્ઝેક્ટ રકમ જે વધે, સંખ્યા વધે, એને આધારે આપણે એનું કોષ્ટક તૈયાર કરતા અને એ પદ્ધતિથી આપણે કિંમત મેળવતા. હવે આજે આગળ એની અંદર આપણે જોઈએ એ દાખલાની અંદર આપણે સ્વાધ્યાય 4.2 એનો પહેલો એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરેલો. હવે આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 4.2. એ સ્વાધ્યાય 4.2 ની અંદર એક્ઝામ્પલ નંબર 2. સ્વાધ્યાય 4.2 એનો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. સ્વાધ્યાય 4.2 એનો એક્ઝામ્પલ નંબર 2. જો પહેલા દાખલાની અંદર પેટા 5 દાખલા હતા એ આપણે કમ્પ્લીટ કર્યા છે. હવે સ્વાધ્યાય 4.2 નો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. એમાં તમને એવું આપ્યું છે કે કોષ્ટકની રચના કરી, મતલબ કોષ્ટકની રીતે કોષ્ટકની રચના કરી લિમિટ x is to 3, લિમિટ x is to 3 અને 2/x - 3 વિધેય છે 2/x - 3 અસ્તિત્વ ધરાવતું નથી તે જણાવો. જુઓ શું સાબિત કરવાનું છે કે જો લિમિટ x is to 3 હોય અને 2/x - 3 હોય તો આ જે વિધેય જે 2/x - 3 છે એ અસ્તિત્વ ધરાવતું નથી એવું સાબિત કરવાનું છે. જો મને ડાયરેક્ટ કિંમત મૂકો અહીંયા x is to 3 તો x ની જગ્યાએ 3 મૂકું તો 3 - 3 0, 2 ના છેદમાં 0 બરાબર 0. પરંતુ આ જે 0 જે છે એ અનિયત છે. લક્ષ માટે 0 અનિયત છે. એટલા માટે એની આશાદિત કિંમત મેળવવા માટે આપણે શું કરીએ છીએ તો કે લક્ષનો ઉપયોગ કરીએ છીએ. અને લક્ષની અંદર પણ ઘણી બધી પદ્ધતિઓ છે, પણ આપણે જે પદ્ધતિ ભણવાની છે અત્યારે આપણે જે આ દાખલો શીખવાનો છે એ કઈ પદ્ધતિથી કીધો છે તો કે કોષ્ટક રચનાની પદ્ધતિથી, કોષ્ટકની મદદથી. તો અહીંયા આપણે કોષ્ટક તૈયાર કરીએ. સૌથી પહેલા તો તમે ચેક કરો કે અહીંયા ક્યાંય તમને અવયવ પડે એવું લાગે છે? 2/x - 3 ના કોઈ અવયવ પડે ખરા? નહીં. તો ડાયરેક્ટ કોષ્ટક તૈયાર કરીએ. x f(x) બરાબર 2/x - 3, x f(x) બરાબર 2/x - 3. તો હવે પદ્ધતિ છે તમે ક્યાંય પણ લક્ષની અંદર કોષ્ટકની રીતથી દાખલો ગણો તો એની પદ્ધતિ સેમ રહેશે. કઈ તો કે જે આપણને લિમિટ આપી છે, જે લિમિટ આપી છે એ લિમિટમાંથી
0.1 બાદ કરો, સામેની બાજુ 0.1 પ્લસ કરો, તો અહીંયા 3 માંથી 0.1 બાદ કરો તો કેટલા વધશે? 2.9, પછી 2.99 અને 2.900. એવી રીતે અહીંયા જોઈએ તો 3.1, 3.01 અને 3.001. તો હવે આપણે કિંમત મૂકી દઈએ વિધેયની અંદર, તો કે 2 ના છેદમાં 2.9 માઈનસ 3 બરાબર 2 ના છેદમાં 2.99 માઈનસ 3 બરાબર 2 ના છેદમાં 2.999 માઈનસ 3 બરાબર. એવી જ રીતે અહીંયા 2/3.1 માઈનસ 3 બરાબર 2/3.01 માઈનસ 3 બરાબર અને 2 ના છેદમાં 3.001 માઈનસ 3 બરાબર. હવે જુઓ અહીંયા થોડું તમારે ધ્યાન રાખવું પડશે. સૌથી પહેલા શું કરો તમે? તો કે 2.9 માંથી 3 બાદ કરશો તો કેટલા વધશે? 2.9 માંથી 3 બાદ કરો તો 0.1 વધે, પણ કેવા? માઈનસ. તો 2 ના છેદમાં માઈનસ 0.1 કરશો તો તમને જવાબ મળશે -20. ફરીથી ધ્યાન રાખજો, આનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરશો? તો 2 ના છેદમાં 2.9 માઈનસ 3 છે, તો સૌથી પહેલા આનું એક સાદું રૂપ આપી દો. 2.9 માઈનસ 3 કરશો તો -0.1 વધશે, તો 2 ના છેદમાં -0.1 કરો તો જવાબ આવશે -20. આ બાજુ 2/2.99 માઈનસ 3, તો 2.99 માંથી 3 બાદ કરશો તો જવાબ મળશે તમને 2.01. શું વધશે? સોરી, 2 ના છેદમાં 2.99 માઈનસ 3, મતલબ 2.99 માઈનસ 3 કરો તો શું વધે? 0.01. તો 2 ના છેદમાં 0.01 કરો તો જવાબ મળશે -200. એવી જ રીતે અહીંયા 2.999 માઈનસ 3 કરો તો જવાબ મળશે 0.001. તો 2 ના છેદમાં 0.001 કરશો માઈનસ તો જવાબ મળશે તમને -2000. એવી જ રીતે અહીંયા 3.1 માઈનસ 3 કરશો તો 0.1 પ્લસ વધશે. જોજો, તો 2 ના છેદમાં 0.1 કરો તો જવાબ આવશે તમારો 20. પછી 2 ના છેદમાં 3.01 માઈનસ 3 કરો તો 3.01 માઈનસ 3 એટલે 0.1. 0.01 તો 2 ના છેદમાં 0.01 બાદ કરો તો જવાબ મળશે 200. એવી રીતે અહીંયા 3.001 માઈનસ 3 કરો તો 3 માઈનસ 0.001 3.001 માઈનસ 3 એટલે 0.001 વધે, તો 2 ના છેદમાં 0.001 કરશો તો જવાબ મળશે તમને 2000. મિત્રો, આની અગાઉ આપણે ઘણા બધા દાખલા શીખ્યા કોષ્ટકની રીતના જ, પણ ક્યાંય આવો જવાબ નથી આવ્યો. જુઓ તમે, ખરેખર લક્ષની શરત શું છે કે જ્યારે x ની કિંમતમાં વધારો કે ઘટાડો કરી, અહીંયા વધારો કરીએ છીએ, અહીંયા ઘટાડો કરીએ છીએ, કે x ની કિંમતમાં વધારો કે ઘટાડો કરી જ્યારે a ની ખૂબ જ નજીક લઈ જવામાં આવે, એની ખૂબ જ નજીક લઈ જવામાં આવે ત્યારે શું થાય છે? જ્યારે a ની ખૂબ જ નજીક લઈ જવામાં આવે ત્યારે તેના જે વિધેય f of x ની કિંમત છે એ કોઈ એક ચોક્કસ સંખ્યાની નજીક જાય છે. સમજાયું ને?
જ્યારે પણ x ની કિંમતમાં વધારો કે ઘટાડો કરવામાં આવે અને આ વધારો કે ઘટાડો કરી એની ખૂબ જ નજીક લઈ જવામાં આવે તો f of x ની કિંમત કોઈ એક ચોક્કસ સંખ્યાની વધુને વધુ નજીક જાય છે. પણ આ દાખલાની અંદર જુઓ તમે, આપણે પહેલી શરત પૂરી કરી કે x ની કિંમતમાં વધારો કરી અને x ની કિંમતમાં ઘટાડો કરી આપણે એની નજીક લઈ ગયા. x ની કિંમતમાં વધારો કે x ની કિંમતમાં ઘટાડો કરીને આપણે એની વધુને વધુ નજીક લઈ જઈએ છીએ. પરંતુ ત્યાં શું થાય છે, f of x ની જે કિંમત છે એ કોઈ એક ચોક્કસ સંખ્યાની નજીક જતી નથી. જુઓ અહીંયા -20 -200 -2000 20 200 2000 હજી કદાચ હું અહીંયા લઉં 2.9999 તો મને જવાબ મળશે -20000 +20000. ખરેખર શું થવું જોઈએ? ક્યારે લક્ષ્ય ધરાવે છે એવું કહેવાય તો એની એક શરત યાદ રાખજો કે જ્યારે પણ x ની કિંમતમાં ઘટાડો કે વધારો કરી એની ખૂબ જ નજીક લઈ જવામાં આવે ત્યારે f of x ની કિંમત કોઈ એક ચોક્કસ સંખ્યાની વધુ નજીક જાય છે. પરંતુ આ દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને ક્યાંય કોઈ એક જ સંખ્યાની વધુને વધુ નજીક જતું હોય એવું આપણને અહીંયા કંઈ દેખાતું નથી. અને એટલા માટે તમને શું સાબિત કરવાનું કીધું છે? તમે તમારી રકમની અંદર જોઈ શકો છો કે કોષ્ટકની રચના કરી લિમિટ x⁵ 2/x - 3 અસ્તિત્વ ધરાવતું નથી તે જણાવો. તો આપણે આ કોષ્ટક પરથી સાબિત કરી દીધું કે અહીંયા જે લિમિટ x - 3 2/x - 3 છે એ અસ્તિત્વ ધરાવતું નથી. તો હવે આપણે આનું લખાણ કઈ રીતે લખી શકીએ? તો અહીં x ની કિંમતમાં ઘટાડો કે વધારો કરી ત્રણની વધુ નજીક લઈ જવામાં આવે ત્યારે અહીં x ની કિંમતમાં ઘટાડો કે વધારો કરી ત્રણની વધુ નજીક લઈ જવામાં આવે ત્યારે f of x ની કિંમત કોઈ એક ચોક્કસ સંખ્યાની નજીક જતી નથી અને તેથી લિમિટ x⁵ 2/x - 3 એ આપણે શું કહીશું? તમે પ્રશ્ન કયો પૂછ્યો છે? એ અસ્તિત્વ ધરાવતું નથી. તો અહીંયા આ તો સ્વાધ્યાય 4.2 નો એક્ઝામ્પલ નંબર 2 કે જેની અંદર અત્યાર સુધી જે દાખલા ગણ્યા એની અંદર આપણે શું આવતું હતું? અહીંયા તમે જુઓ કે અહીંયા જુઓ એ એક ચોક્કસ સંખ્યાની વધુને વધુ નજીક f of x આપણો જતો, પણ અહીંયા એવું થતું નથી. તમે જેટલી સંખ્યા ત્રણની નજીક લઈ જશો એટલી જ આ સંખ્યા દૂર થતી જશે અને એટલા માટે આજે છે લિમિટ x⁵ 2/x - 3 એ અસ્તિત્વ ધરાવતું નથી એમ કહેવાય. તો આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લો.
હવે આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 3 સ્વાધ્યાય 4.2 નો ત્રીજો દાખલો એ જોઈએ કે જો y બરાબર મને y બરાબર આપ્યું છે y is equal to x વર્ગ પ્લસ x માઈનસ 6 x વર્ગ પ્લસ x માઈનસ 6 અપોન x માઈનસ 2 હોય તો કોષ્ટકની રીતે સાબિત કરો કે x is to 2 હોય ત્યારે y is to 5 થાય. અહીંયા તમને એવું કીધું છે કે તમારે કોષ્ટકની રીતે સાબિત કરવાનું છે કે જ્યારે x is to 5 હોય ત્યારે y is to x is to 2 હોય ત્યારે y is to 5 થાય. કોઈ વાંધો નહીં, જોઈએ આપણને અત્યાર સુધી અહીંયા f of x આપતા હતા અથવા તો લિમિટ આપતા હતા, એની બદલે આપણને શું આપ્યું છે? y આપ્યું છે. તો આપણે એના અવયવ પાડીશું y is equal to, તમે ડાયરેક્ટ x ની બે કિંમત મૂકશો તો અહીંયા તમે જુઓ 2 - 2 શું થઈ જશે? 0. અને કોઈ પણના છેદમાં 0 મૂકો તો જવાબ શું થઈ જાય? 0. તો y is equal to સૌથી પહેલા આપણે અંશના અવયવ પાડીએ તો કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે પ્રમાણે શીખ્યા હતા કે પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર એટલે કે 6 એકા 6 6 ના એવા ભાગ પાડો, 6 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરતા 1 આવે. તો કયા ભાગ પડશે? તો કે x વર્ગ પ્લસ 3 દુ 6, 3 માંથી 2 જાય તો 1, તો x વર્ગ પ્લસ 3x માઈનસ 2x માઈનસ 6 અપોન x માઈનસ 2. 3 પદ હતા એને મેં કેટલા પદ બનાવી દીધા? 4. તો માટે y is equal to શું હશે? હવે આ બેમાંથી કોમન કાઢીએ તો માત્ર x કોમન નીકળે, તો x પ્લસ 3, આ બેમાંથી કોમન નીકળશે માઈનસ 2, તો અહીંયા પણ શું વધશે? x પ્લસ 3. અહીંયા આપણે ધોરણ 7 ની અંદર આ વસ્તુ શીખ્યા છે કે જ્યારે પણ કૌંસની બહારની નિશાની માઈનસ હોય અને તમે કૌંસ કરો તો એની અંદરની નિશાની બદલાતી જાય અપોન x માઈનસ 2. તો y બરાબર જે બે કૌંસ સરખા છે એનો એક કૌંસ બનાવી દઈએ તો x પ્લસ 3 અને x માઈનસ 2 અપોન x માઈનસ 2. તો x માઈનસ 2 કેન્સલ થઈ જાય તો વધશે શું? y બરાબર x પ્લસ 3. મને ડાયરેક્ટ નથી આપ્યું, કોષ્ટકની રીતે કીધું છે. બાકી જો તમને ડાયરેક્ટ કીધું હોય તો x is to 2 x ની જગ્યાએ 2 મૂકો તો 2 પ્લસ 3 જવાબ શું થઈ જાય? 5. અને એ જ તમારે સાબિત કરવાનું છે કે x is to 2 હોય ત્યારે y is to 5 થાય એવું સાબિત કરો. પણ આપણને આ દાખલો કોષ્ટકની પદ્ધતિથી પૂછ્યો છે તો હવે આપણે કોષ્ટક બનાવીએ. અહીંયા x f of x બરાબર શું થાય? તો કે x 3 x f of x is equal to શું થાય? x 3. હવે તમને અહીંયા x is to કેટલા આપેલા છે? 2. જો એ લિમિટ નથી પણ તમને આવું તો આપ્યું છે x is to 2, બરોબર છે? તો આપણે શું કરીશું? બેમાંથી એક પોઈન્ટ બાદ કરીએ તો અહીંયા 1.9 અને આ બાજુ ઉમેરીએ તો 2.1, પછી અહીંયા આવશે 1.99 1.900 અને આ બાજુ 2.01 અને 2.001. તો હવે જોઈએ 1.9 પ્લસ 3 બરાબર 1.99 પ્લસ 3 બરાબર 1.999 પ્લસ 3 બરાબર. એવી જ રીતે અહીંયા 2.1 પ્લસ 3 બરાબર 2.01 પ્લસ 3 બરાબર 2.001 પ્લસ 3 બરાબર. તો અહીંયા જો 1.9 પ્લસ 3 કરો તો કેટલા થાય? 4.9.
અહીંયા 4.99, અહીંયા 4.999, એવી રીતે અહીંયા જોઈએ તો 5.1, 5.01 અને 5.001. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે અહીં ઉપરના કોષ્ટક પરથી અથવા તો અહીંયા લખી શકીએ અહીં x ની કિંમતમાં ઘટાડો કે વધારો કરી બેની નજીક લઈ જવામાં આવે ત્યારે સોરી અહીંયા એક f of x નહીં આવે પરંતુ શું આવશે y, કારણ કે અહીંયા મને વિધેય નથી આપેલું, y આપ્યો છે કે x ની કિંમતમાં ઘટાડો કે વધારો કરી 2 ની નજીક લઈ જવામાં આવે ત્યારે y ની કિંમત કોની નજીક 5 ની નજીક જાય છે. તો માટે જો અથવા તો તમે લખી શકો માટે ઉપરના કોષ્ટક પરથી સાબિત થાય છે કે y is equal to x વર્ગ plus x minus 6 upon x minus 2 માટે x is to 2 હોય ત્યારે y is to 5 થાય. તો આ હતો તમારા સ્વાધ્યાય 4.2 એનો એક્ઝામ્પલ નંબર 3. પદ્ધતિ એક જ છે પરંતુ તમને લિમિટની બદલે માત્ર શું આપ્યું છે y અને કિંમત શોધવાની બદલે તમને શું કીધું છે સાબિત કરો એ વસ્તુ પૂછી છે. બાકી દાખલો સેમ છે. હવે એ સિવાય સ્વાધ્યાય 4.2 એનો છેલ્લો દાખલો એક્ઝામ્પલ નંબર 4 જે છે એ સેમ સ્વાધ્યાય 4.2 ના એક્ઝામ્પલ નંબર 3 જેવો છે. તો એ એક્ઝામ્પલ તમારા હોમવર્કની અંદર આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરો.